માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટરને નોકરીમાં માનસિક ત્રાસ અપાતા હોવાના ડેપો મેનેજર સામે આક્ષેપ કર્યા। માંગરોળથી કમલ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। માંગરોળ એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો ચાલુ ફરજ દરમિયાન તેમના પગમાં અકસ્માતમાં વાગતા 4 જેટલા ઓપરેશન આવ્યા હતા, જેને લીધે પોતે હજુ સુધી ચાલી નથી શકતા, પરંતુ કંડક્ટરને નોટિસ આપી તેમની મૂળ ફરજ ઉપર હાજર થવાની લેખિતમાં જાણ કરતા કંડક્ટર પોતાના પત્ની સાથે ડેપોમાં હાજર થયેલા માંગરોળ ડેપો મેનેજર દ્વારા ફિટનેસ સર્ટી રજૂ કરવાનું કહેતા કંડક્ટરને હજુ સુધી ડોક્ટરે ફિટનેસ સર્ટી અનફિટ હોવાથી આપવામાં આવેલ નથી, જેને લઈ માંગરોળ ડેપોના આ કંડક્ટરે નોકરીમાં ડેપો મેનેજર દ્વારા માનસિક ત્રાસ અપાતા હોવાના આક્ષેપ કર્યો છે। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ જયેશ માધાભાઈ પરમાર। હું છેલ્લા 6-6.5 વર્ષથી માંગરોળ ડેપોની અંદર કંડક્ટર તરીકે ફરજ બજાવું છું। એમાં આજથી 2 વર્ષ પહેલાં મારું ચાલુ ફરજ દરમિયાન અકસ્માત થયેલ હોય અને પગમાં આગળ ટાયર પડેલું વળેલું હોય, એમાં મને પગમાં ઇજા થયેલી હોય અને છેલ્લા 2 વર્ષથી મને પગમાં સતત દુખાવો થતો હોય અને પગમાં સર્જરી પણ આવેલી હોય, 4 ઓપરેશન થયેલા હોય અને છેલ્લા 1 વર્ષથી હું ટીસી તરીકે, અન્ય વપરાશ તરીકે હું કામગીરી કરતો અને છેલ્લા 1 મહિનાથી મને માધવપુર ડેપોથી ઊભો કરેલું હોય, કોઈ પણ જાતની જાણ કર્યા વગર મને ટેલિફોનિક જાણથી ઊભો કરેલું હોય। છેલ્લા 1 મહિનાથી મને 1 વર્ષથી મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરી અને મને હેરાન પરેશાન કરવામાં આવે છે।